પહેલાના સમયમાં છે ને સારી મૂર્તિ હોય, મોજડી બનાવે, ભરતકામ કરે, સારું કાંઈ કાર્ય હોય ને કંઈ પણ કોઈ કલા કારીગરી હોય એને રાજમાં આપવા જાય. એમાં એક ભાઈએ 3 મૂર્તિ બનાવી અને 3 મૂર્તિ લઈને એક રજવાડામાં ગયો અને આમ બાપુ એક જ હરખી હો, 3 મૂર્તિ, ઊંચાઈ, લંબાઈ, વજન, ડિઝાઇન, કલર એક જ હરખી. અને રાજાની સામે આમ મૂકી કે બાપુ આ રાજમાં એક દેવા માટે આ મેં મારી હાથે મૂર્તિ બનાવી છે ને રાજમાં તમને દેવા આવ્યો છું. એટલે એને એમ થાય કે રાજમાં કંઈક મને પુરસ્કાર વધારે મળે, એટલે કે આની કિંમત શું? એટલે એને કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. દરબારે કીધું કે પણ મૂર્તિ તો 3 હરખી જ દેખાય છે કે બાપુ આ તમારા બધા રોટલા કૂટાઈને પૂછો, આમાં કઈ ખબર પડતી હોય તો. મફતના જ ખવડાવો છો ને અમને, એમને કોક આમાં કઈ ખબર પડે, બધા કોક ઊંચી કરે ને કોક વજન કરે ને કોક આમ કરે ને આમાં કે કાંઈ ફરક જ નથી. તો કે આના 10, આના 100, આના 1000 કેમ? એ કે તું કે ને એ કે રોવું હજી એક અખતરો કરું. એક મૂર્તિ હતી ને કાનમાં હળી નાખીને આનકોના કાનમાં નીકળી કે બાપુ આના 10 રૂપિયા. પછી બીજી મૂર્તિ હતી ને એના કાનમાં નાખીને મોઢામાં નીકળી, એ કે બાપુ આના 100 રૂપિયા. અને ત્રીજી મૂર્તિ હતી ને કાનમાં નાખીને આમ પેટમાં વહી ગઈ ને એ કે આના 1000 રૂપિયા. એ કે પૂછો તો હવે આમાં કઈ ટપા પડ્યા? એ કે આ બધા મફતનું ખાઈને કોઈને ટપા ન પડે, તું કે ને. એ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખીને 10 જ આવે. અને આવું સારું સાંભળી અને કોકની પાસે સારી વાત કરે ને મોઢેથી એના 100 આવે, અને સાંભળીને જે જીવનમાં ઉતારીને એના 1000 આવે. આપણે 1000 વાળી નહીં થાય પણ 10 વાળી ન થતા, કોક 100 વાળી જેવું થાય ગયો. આ મૂર્તિ જ છે, ઈશ્વરે એક બનાવેલી મૂર્તિ જ છે ભલામણા. ઈશ્વરની જે કૃપા આપણી ઉપર છે ને એની તો આપણે શું વાત કરીએ ભલામણા. વાલમ લાઈફસ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડ જમીનભાઈ ચોવટિયા તરફથી 1,11,111 જોરદાર તાળીઓથી બતાવ્યો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. વાહ વાહ વાહ, ખરેખર ધન્યવાદ છે ભાઈ. ઈશ્વરની એવડી મોટી બાપુ આપણી કૃપા છે, આપણે કોઈ ઈશ્વર સામું ધ્યાન જ ન કર્યું ને કે આમાં બેઠા છે બાપુ. આ નહીં પણ આખી દુનિયામાં એક મોઢા જેવું કોઈનું બીજાનું મોઢું નથી. તમે જુઓ, એક મોઢા જેવું બીજાનું કોઈનું, લાખો કરોડોની સંખ્યા છે ને માણાની કે ગમે એની, પણ એક જેવું બીજું છે નહીં. આ કલાકાર કેવો હોય છે? અરે તમે માણાની ક્યાં હતું, આ ફિગર બાપુ કોઈના એક નથી. ફિગર એ કલાકાર કેવો, માથાના વાળ જેવી લીટીઓ મારી પર બનાવી છે એની આપણે કોઈ દી વિચાર કર્યો? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા બધા. આ ગામની રામજી મંદિર, આ ખોડિયારમાંની મૂર્તિમાં નથી દેખાતું કઈ? હવે ત્યાં જાય ને તો પાછા એમ કે 500 રૂપિયા આપો તો VIP દર્શન કરાવી. તો આ બેઠી ઈ જ છે અહીંયા, 500 કોમ ગુડાવશો? જો તો ખરા હાલ્યું, દર્શન કરવાના 500 રૂપિયા, પાછા અહીંયા ધક્કા મારનારા 4 હોય, હલો ઝટ, હલો ઝટ. આ આપણા ગામમાં છે ઈ જ છે બાપુ. મેં ખટારો હાંક્યો, આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં. રામ ઘરે જીવતી જાગતી જે માન બાપની મૂર્તિ છે એને હાચવો, અને આપણી માં જે કુળદેવી છે એને હાચવો. કાંઈ બીજું ભલે દુનિયા જોવા જેવી છે, કોઈ ન જાય એવી કોઈ મારી વાત નથી. દુનિયામાં હું આ મને દુનિયાએ જ બધું શીખડાયું. આ દુનિયામાં રખડ્યો ને એમાં જ આ બધું મને જોવા મળ્યું, અનુભવ મને દુનિયાએ જ કરાવ્યા. પણ મારો કહેવાનો અર્થ શું છે કે દુનિયા તમને ટોચે ચડાવી દે, હાથી ઉપર બેહાડી દે, ત્યાંથી પસાડી દે. ઉપરનું એકાદું ગઈ દઉં, તમે ગઈ દે તો તમે આવતારો. ના ના તો આવતારો. ના ના મને તો, કારણ કે આમાં આટલા બધાની ફરમાઈશો અલગ અલગ આવે તો મરી જાય એમ. ના ના હમણાં એ બે તમે જ લઈ લેજો, બરોબર? બેન ગાતા હોય તો બેન ને આપણે આપી દઈશું. મને ફરમાઈશ આપે એ તો મને ગાવું ગમતું જ નથી. ખોટું ન લગાડતા, કારણ કે સાયકલનું હેન્ડલ તમારા હાથમાં, પેડલ અમારે મારવાના. પ્રતિકભાઈ ડાયાભાઈ ચોવટિયા તરફથી 1,51,000 મુંબઈ. વાહ વાહ, મુંબઈની કમાણે. અમારે એક ભાઈ કહેતા હતા કે મુંબઈમાં કૂતરા કે પૂંછડી ઊભી હલાવે, તો કાં કે જગ્યા જ નથી. એ મુંબઈમાંથી આટલા પૈસા આવે. ધન્યવાદ, ધન્યવાદ ભાઈ, ધન્યવાદ.
ખરેખર મોજ આવે ઓ ભાઈ. અને ખરેખર તમને જોઈને મને આ 10 રાતનો 11 રાતનો થાક ઉતરી ગયો. કારણ કે એ જ મજા છે ભાઈ. જે ભાવ છે ને પ્રેમ છે આજ મારો નાથ પ્રગટ થાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ હોય ને આ મારા નાથને આવવું પડે, માં ભગવતીને આવવું પડે. પ્રેમ છે એ જ મોટી વાત છે. કોકના ઘરમાં ભડકા કરવા ને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. કોઈક નાના માણાની આંતળી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ રહે છે. કોઈ વેમ હોય તો નાનો માણા તમને મને કરી ન શકે. તુલસી હાય ગરીબ કી કદી ને ખાલી જાય, એ મુવા ઢોર કે ચામ છે બાપુ લોહા ભસ્મ હો જાય. કોઈની દુઆ લઈ ન શકો તો કંઈ નહીં, પણ કોઈની કદુઆ ન લેતા કોઈ દી. હા બની શકે તો સપોર્ટ કરજો, ન સપોર્ટ કરી શકો તો એને કોઈ દુઃખી ન કરતા. કારણ કે કોઈને ગરીબ નથી રહેવું, બધાને પ્લેનમાં ફરવું છે. પણ અહીંયા નથી થમાતા, ટિકિટ તો મળવી જોવે ને. એટલે વારા ફરતી બધાનો વારો આવશે. અને જે ઉપર છે ને ઉપરની મજા નથી, અહીં તો પાછું આપવું જ પડે. આ એ પ્લેનમાં કંઈ અહીંયા ઉપર ન રાખે. કારણ કે એના માટે આ નીચે જે છે ને એ સત્ય છે, ઉપર છે એ બધું ખોટું છે. તમે ગમે એટલા પગથિયા ચડો ને અહીંયા ઉતરવું તો પડે જ. નીચે રહ્યો એટલે ક્યાંય મગજમારી ન થાય. બહુ ઊંચા ચડવાનું ન બહુ ગોતશો. હા નીચા રહ્યો ને. હું તો એમ કહું કે અમે તો ક્યાંક પ્રોગ્રામમાં જાય ને તો અમે જે પહોંચ્યા ન હોય ને તો આખો સ્ટેજ ભરાઈ ગયો હોય. પણ એમ તમે મંજીરા વગાડો કે ના, ગાવશો કે ના, બેન જો તબલા પેટી કે ના, તો અમે કીધું અમને 2 વાદે ને અમારા હાટું બનાવ્યું છે. તો આમ ભીહેન બેહે પડખે, આપણે આમ બેહવું પડે. ગામ ના હોય ને કહેવાય નહીં. અને એમાં પછી થોડા ઘણા છૂટા આપ્યા હોય, એના છોકરા હોય, એટલે એમ નથી. અમે બધું આ કર્યું છે એટલે અમારે તો શાંતિથી જ બેવું પડે. પછી ગામના કોઈક આવે તો કે સરપંચ આવ્યા, થોડોક આખો બેસ, પછી થોડોક ખેડે, પછી કે અમારા ધારાસભ્ય છે આખો બેસ. એમ કરતાં કરતાં જોડામ કાઢે, એના કરતાં પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય. પણ આખું બેહવું જ નથી, બધાને અધેર જ ચડવું છે. અમે અહીંયા આવ્યા છીએ ને કાંઈકનું સાંભળવું પડ્યું છે. ત્યાં આ સ્ટેજ એમનામ નથી મળતું. ના તમારું ગામ છે, અહીંયા આવીને એક વખત બોલો જ ખબર પડે. લોહીના ધબકારા વધી જાય, જે બોલવું હોય ને ફે થઈ જાય. આ તો નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી શકીશ. હા એવી વાત નથી રામ. અને આ બધું આજે હું વાત કરું છું ને એ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું. એટલે હું તમને સાથી ઠોકીને કહું છું, મા બાપને સાચવજો જિંદગીમાં જો વ્યવસ્થિત જીવવું હોય તો. બાકી ન સાચવો તો મને કાંઈ ફેર નહીં પડે. એ મા બાપ દુઃખી થાય તો તમારા મા બાપના કર્મ એવા છે કે તમારા કર્મ એવા, તમારી પેઢી તમારી સેવા નહીં કરે. પણ માન બાપને છે ને આ છે ને એ જ આપણી કુળદેવીઓ છે. આ દેવીઓથી જ કુળ વધે. આ દેવીઓને સાચવશો ને એટલે ખોડિયાર તો બાપુ એના 4 હાથ તમારી માથે રહેવાના. બાકી આને નહીં સાચવું એટલે ઓલી તો એ તો એને પછી ધાર્યું છે એ કરશે જ. અને બેનું ને એ જ કહું છું, બેનું નહીં દે કે તમારો પતિ છે એ જ તમારો પરમેશ્વર છે. હા ભલે તમે હરો ફરો મોજ કરો, ત્યાં ન જાઓ એવી વાત નથી, પણ પતિથી વિશેષ બીજું કાંઈ હોય નહીં તમારા માટે. નૈતિકભાઈ હરીશભાઈ ચોટિયા રાણપર 1,21,000 રૂપિયા જોરદાર તાલીમથી વધાવી લ્યો. વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. એટલે હું વાત કરતો હતો કર્મની, કે કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠીના શું કરી. જોકે મને આમાં બહુ ખબર નથી પડતી કર્મની, બધા કહે છે એટલે મારે કહેવું પડે કંઈક સાચું હોય છે. પણ કર્મની મને ટપા નથી પડતા. એટલે હું તમને પૂછું છું કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે. આ તમારા મારા બધાને અનુભવ છે, તમને બધાને દેખાય છે. બીજી વાત, રામને આપણે અગરબત્તી કરી છે, મંદિર બનાવી છે. બાપુ રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું તો શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની મિથિલામાં રહ્યા ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી એક દી હારો ન ઉગ્યો. એ દીકરીનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વને જે બનાવી શકે, તમે અને હું આખી દુનિયાનું હેન્ડલિંગ જો કરી શકતો હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? જાણે છે બધા, ઉતારવું કોઈ નથી. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ. મહાપુરુષો બેઠા હતા. અને દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. તો શું એનું કર્મ?
અરે ગંગા જેવી જેની જનેતા હોય થઈ થાવીને થશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની જે પ્રતિજ્ઞા તોડાવે રણ મેદાનમાં એવા મહાપુરુષને છેલ્લે બાપુ પોતાનું મૃત્યુ આવે ને મૃત્યુમાં યમના દૂતને એમ કે અત્યારે તું વ્યો જા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ? એટલે મને આમાં ટપા નથી પડતા. હશે તો ખરું જ કંઈક આ સંતો બોલ્યા કે ખોટું ન હોય, પણ હું જોઉં છું વારું ક્યારું આ દુનિયાના નકરા ખિસ્સા ફાડીને કાઢી લેશે એ હિલોળા કરે છે. ભલે શેડે પછી જે થતું હોય કણાય પછી એમ કે ઓલા ભવમાં એટલે એ ભવમાં મને ટપા આજનો આ કાલની ખબર નથી ભવની શું ખોળવી હોય. આ મળ્યો એ ભવ સુધારી લો. અને કોઈને આમાં ખબર છે જવાનું ગમી હોય આવ્યા ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરું. આ સાધુ સંતો નથી કહેતો, આ બીજા બેઠા એમાં તમે આવ્યા છો ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો. તો શું આ મગજમારી કરવી જ જોઈએ.